ભૂતિયા હવેલીનું રહસ્ય। એક નાનકડું ગામ હતું અને ગામના છેડે એક જૂની હવેલી ઊભી હતી। આ હવેલી વિશે લોકોમાં અનેક વાતો પ્રચલિત હતી। રાત્રે ત્યાંથી અજીબ અવાજો આવતા અને લોકો કહેતા કે ત્યાં ભૂત રહે છે। એક રાત્રે રવિ અને તેના મિત્રોની જિજ્ઞાસાએ તેમને હવેલી તરફ ખેંચી। અંદર પ્રવેશતા જ તેમને અંધકાર અને ઠંડકનો અનુભવ થયો। જૂના દરવાજા આપમેળે ખુલવા લાગ્યા અને બંધ થવા લાગ્યા તો બારીમાંથી સસસ કરતો પવન ઘૂસી રહ્યો હતો। અચાનક એક જૂના જમાનાનો દીવો જાતે જ પ્રગટ્યો। આ જોઈને બધા મિત્રો ડરના માર્યા કંપી ઉઠ્યા અને એકબીજાની સામે જોવા લાગ્યા। ત્યાં જ ઉપરના માળેથી કોઈના ચાલવાનો અવાજ આવવા લાગ્યો। ડૂમ ડૂમ। ધીમે ધીમે બધા ઉપર તરફ આગળ વધ્યા પણ ત્યાં કોઈ જ નહોતું। એ જ સમયે એક સફેદ પડછાયો દિવાલમાંથી બહાર નીકળતો દેખાયો। તે પડછાયો બોલ્યો, હું આ હવેલીનો માલિક છું। મારું મૃત્યુ એક રહસ્ય બનીને રહી ગયું છે અને આજે પણ મારો આત્મા આ ઘરમાં બંધાયેલો છે। બધા મિત્રો ગભરાઈને બહારની તરફ ભાગ્યા। જ્યારે રવિએ પાછળ ફરીને જોયું ત્યારે તેણે હવેલીની બારીમાં એક સફેદ ચહેરો જોયો જે સીધો તેની તરફ જોઈ રહ્યો હતો। આજે પણ એ હવેલી ખાલી છે અને ગામના લોકો રાત્રે તેની નજીક જતા ડરે છે।